હાલો તમારો વાલો કેમ છો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઉ ટેબલ पे ટકાટક સિરીઝ જારી છે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અંધાધૂન અફલાતુન પ્રેક્ટિસ છે પ્લાન વાળા વાક્ય આપણે બોલીને મારે ખાવાનું છે મારે ત્યાં જવાનું છે તમારે અહીંયા આવવાનું હશે આપણે રમવાનું હશે મારે રોકાવાનું હશે મારે જવાનું હતું મારે બોલવાનું હતું મારે ખાવાનું હતું મારે સૂવાનું હતું મારે રમવાનું હતું મારે વાંચવાનું હતું મારે લખવાનું હતું પ્લાન વાળા વાક્ય ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં આ વિડીયો તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો ભારતના ઘરે ઘરે વિડીયો પહોંચી જવો જોઈએ આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો અને ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ અંધાધૂન પ્લાન વાળા વાક્યની પ્રેક્ટિસ થઈ જાવ તૈયાર આવી જાવ વિડીયોમાં તમે જો ટેબલ જારી છે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ 18 દિવસ 18 ટેબલ 18 ટોપિક 3456 વાક્યની અફલાતુન પ્રેક્ટિસ ચાલો આપણે કેમ કહી મારે રમવાનું છે રમવાનું હતું રમવાનું હશે મારે રોકાવાનું છે રોકાવાનું હતું રોકાવાનું હશે તમારે અહીં આવવાનું છે આવવાનું હતું આવવાનું હશે આપણે લખવાનું છે લખવાનું હતું લખવાનું હશે આમાં શું આવે યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આમાં એકદમ સહેલું છે ટુ બી ના રૂપ જોઈ ગયા ટુ હેવ ના રૂપ જોઈ ગયા આપણે ટુ બી નું વર્તમાન કાળ એમિઝાર ટુ બી નું ભૂતકાળ વોઝ વર ટુ બી નું વર્તમાન કાળ એમિઝાર ટુ બી નું ભૂતકાળ વોઝ વર ટુ બી નું ભવિષ્ય વિલ બી ક્યાંય ક્રિયા થતી નહીં આમાં ક્રિયા થશે ટુ બી ના રૂપ 2 પ્લસ મૂળ ક્રિયાપદ તમે જોઈ શકો છો બધાયમાં 2 પ્લસ મૂળ ક્રિયાપદ જ છે બધાયમાં 2 પ્લસ મૂળ ક્રિયાપદ બરોબર ટોટલ ઘણા દુનિયાના વાક્ય બને છે ચાલો નો ની નું ના આવો શબ્દ આવતો હોય નો ની નું ના પ્લસ છે છો છે છું વર્તમાન કાળમાં ભૂતકાળમાં હતો હતી હતું હતા ભવિષ્યમાં સ ચાલો મારે રાજકોટ જવાનું છે મારે રાજકોટ જવાનું છે એ પહેલા વર્તમાન કાળમાં એમિઝાર ભૂતકાળમાં વોઝ વર ભવિષ્યમાં વિલ બી વર્તમાન કાળમાં આઈમાં એમ આવે એક વચન હી સી ઇટ એક વચન એમાં ઇઝ જેમાં ઇઝમાં જે આવતું હોય ઈ જ વોઝમાં આવે અને વી યુ ધેય અને બહુવચન એમાં શું આવે આરમાં જે આવતું હોય ઈ જ વરમાં આવે અને આઈમાં વોઝ મારે રાજકોટ જવાનું છે આઈ એમ ટુ ગો અન્ય શબ્દ મજા આવે મૂકી દો મારે રાજકોટ જવાનું છે આઈ એમ ટુ ગો ટુ રાજકોટ મારે રાજકોટ જવાનું હતું આઈ વોઝ ટુ ગો ટુ રાજકોટ મારે રાજકોટ જવાનું હશે આઈ વિલ બી ટુ ગો ટુ રાજકોટ મારે અંગ્રેજી સોરી ચાલો કાંઈ વાંધો નહીં તેને અંગ્રેજી બોલવાનું છે તેને એટલે હી ઇઝ ટુ સ્પીક ઇંગ્લિશ તેને અંગ્રેજી બોલવાનું હતું હી વોઝ ટુ સ્પીક ઇંગ્લિશ તેણે અંગ્રેજી બોલવાનું હશે હી વિલ બી ટુ સ્પીક ઇંગ્લિશ તેણીને રોકાવાનું છે સી ઇઝ ટુ સ્ટે તેણીને રોકાવાનું હતું સી વોઝ ટુ સ્ટે તેણીને રોકાવાનું હશે સી વિલ બી ટુ સ્ટે તમે જોયું જો આપણો પ્લાન હોય ને પ્લાન યોજના હોય અમારે ક્રિકેટ રમવાનું છે વી આર ટુ પ્લે ક્રિકેટ તેણીને રોકાવાનું છે આપણે આ કામ કરવાનું છે બરાબર ચાલો પરેશને ગાડી ચલાવવાની છે પરેશ ઇઝ ટુ ડ્રાઈવ અ કાર પરેશને ગાડી ચલાવવાની હતી પરેશ વોઝ ટુ ડ્રાઈવ અ કાર પરેશને ગાડી ચલાવવાની હશે પરેશ વિલ બી ટુ ડ્રાઈવ અ કાર ચાલો આપણે પાણી પીવાનું છે આપણે ચા પીવાની છે વી આર ટુ ડ્રિંક ટી આપણે ચા પીવાની હતી વી વર ટુ ડ્રિંક ટી આપણે ચા પીવાની હશે વી વિલ બી ટુ ડ્રિંક ટી તમારે અંગ્રેજી શીખવાનું છે યુ આર ટુ લર્ન ઇંગ્લિશ તમારે અંગ્રેજી શીખવાનું હતું યુ વર ટુ લર્ન ઇંગ્લિશ તમારે અંગ્રેજી શીખવાનું હશે યુ વિલ બી ટુ લર્ન ઇંગ્લિશ આપણે ત્યાં જવાનું છે વી આર ટુ ગો ધેર આપણે ત્યાં જવાનું નથી વી આર નોટ ટુ ગો ધેર યાદ કરો આપણે ત્યાં જવાનું હતું વી વર ટુ ગો ધેર આપણે ત્યાં જવાનું ન હતું વી વર નોટ ટુ ગો ધેર આપણે ત્યાં જવાનું હશે વી વિલ બી ટુ ગો ધેર આપણે ત્યાં જવાનું હશે નહીં વી વિલ નોટ બી ટુ ગો ધેર ચાલો તેઓને ગીત ગાવાનું છે ધે આર ટુ સિંગ અ સોંગ તેઓને ગીત ગાવાનું હતું ધે વર ટુ સિંગ અ સોંગ તેઓને ગીત ગાવાનું હશે ધે વિલ બી ટુ સિંગ અ સોંગ મારા ભાઈને પુસ્તક વાંચવાનું છે માય બ્રધર ઇઝ ટુ
રીડ અ બુક, મારા ભાઈને પુસ્તક વાંચવાનું હતું. માય બ્રધર વોઝ ટુ રીડ અ બુક, મારા ભાઈને પુસ્તક વાંચવાનું હશે. માય બ્રધર વિલ બી ટુ રીડ અ બુક. તમારી અંગ્રેજીમાં ટાઈપ કરવાનું છે. યુ આર ટુ ટાઈપ ઇન ઇંગ્લિશ, તમારી અંગ્રેજીમાં ટાઈપ કરવાનું હતું. યુ વર ટુ ટાઈપ ઇન ઇંગ્લિશ, તમારી અંગ્રેજીમાં ટાઈપ કરવાનું હશે. યુ વિલ બી ટુ ટાઈપ ઇન ઇંગ્લિશ. આવો શબ્દ તમે જોજો, જો આવો શબ્દ આવતો હોય, નો, ની, નું, ના. આપણે રમવાનું છે, આપણે રમવાનું હતું, આપણે રમવાનું હશે. તેણીને આવવાનું છે, આવવાનું હતું, આવવાનું હશે. બરોબર. બધામાં શું આવે? 2 + મૂળ ક્રિયાપદ, 2 + મૂળ ક્રિયાપદ, 2 + મૂળ ક્રિયાપદ. અને આ ખાસ અગત્યના છે. પ્લાન વાળા વાક્ય છે, 2 + મૂળ ક્રિયાપદ. મજબૂરી વાળા વાક્યમાં 2 + મૂળ ક્રિયાપદ. ઈચ્છા વાળા વાક્યમાં 2 + મૂળ ક્રિયાપદ. યોજના વાળા વાક્યમાં 2 + મૂળ ક્રિયાપદ. મજબૂરી વાળા વાક્યમાં 2 + મૂળ ક્રિયાપદ. જરૂર વાળા વાક્યમાં 2 + મૂળ ક્રિયાપદ. તમે જોવો તો ખરા અફલાતુન. હવે તમને એક વાક્ય આવડે એટલે તમને 6 વાક્ય આવડી જાય. વર્તમાન કાળ હકાર નકાર, ભૂતકાળ હકાર નકાર, ભવિષ્ય હકાર નકાર. સિમ્પલ લઈએ ચાલો. તેણીને અંગ્રેજી શીખવાનું છે. તેણી એટલે સી ઇઝ ટુ લર્ન ઇંગ્લિશ. અન્ય શબ્દ મજા આવે મૂકી દો. સી ઇઝ ટુ લર્ન ઇંગ્લિશ. મારા મમ્મીને ચા બનાવવાની છે. માય મધર ઇઝ ટુ મેક ટી. તેણીને અંગ્રેજી શીખવાનું છે. સી ઇઝ ટુ લર્ન ઇંગ્લિશ. તેણીને અંગ્રેજી શીખવાનું નથી. સી ઇઝ નોટ ટુ લર્ન ઇંગ્લિશ. તેણીને અંગ્રેજી શીખવાનું હતું. શીખવાનું, નોની નુના, શીખવાનું છે, શીખવાનું હતું, શીખવાનું હશે. તેણીને અંગ્રેજી શીખવાનું હતું. સી વોઝ ટુ લર્ન ઇંગ્લિશ. તેણીને અંગ્રેજી શીખવાનું ન હતું. સી વોઝ નોટ ટુ લર્ન ઇંગ્લિશ. તેણીને અંગ્રેજી શીખવાનું હશે. સી વિલ બી ટુ લર્ન ઇંગ્લિશ. તેણીને અંગ્રેજી શીખવાનું હશે નહીં. સી વિલ નોટ બી ટુ લર્ન ઇંગ્લિશ. ચાલો. જવાનું છે, જવાનું હતું, જવાનું હશે. બોલવાનું છે, બોલવાનું હતું, બોલવાનું હશે. રોકાવાનું છે, રોકાવાનું હતું, રોકાવાનું હશે. ચલાવવાનું છે, ચલાવવાનું હતું, ચલાવવાનું હશે. પીવાનું છે, પીવાનું હતું, પીવાનું હશે. શીખવાનું છે, શીખવાનું છે, શીખવાનું હતું, શીખવાનું હશે. ગાવાનું છે, ગાવાનું હતું, ગાવાનું હશે. વાંચવાનું છે, વાંચવાનું હતું, વાંચવાનું હશે. લખવાનું છે, લખવાનું હતું, લખવાનું હશે. તમે જોજો બધામાં નું આવ્યો. નું શબ્દ, નું છે, નું હતું, નું હશે. જો મારે ગાવાનું છે, મારે ખાવાનું છે, મારે જવાનું છે, મારે બોલવાનું છે, મારે રોકાવાનું છે, મારે ગાડી ચલાવવાની છે, મારે ચા પીવાની છે, મારે શીખવાનું છે, મારે ગાવાનું છે, મારે વાંચવાનું છે, મારે લખવાનું છે. આ બધામાં ટુ બી ના રૂપ આવે. ઈચ્છાવાળા વાક્ય કોને કહેવાય? મારે જવું છે, મારે બોલવું છે, મારે લખવું છે, મારે રોકાવું છે, મારે ચલાવવું છે, મારે ચા પીવી છે, મારે ભણવું છે, મારે શીખવું છે, મારે ગાવું છે, મારે વાંચવું છે, મારે લખવું છે. એ ઈચ્છાવાળા વાક્ય. એમાં વોન્ટ આવે. કેટલો તમે જો તો ખરા કેટલો ડિફરન્સ છે, કેટલો માઇનોર છે. મારે તમે જોજો, હું તમને વિડીયોના અંતે હું તમને વાક્ય આપીશ. કેટલો ડિફરન્સ તમે જોજો ખાસ. ચાલો. તમે જોઈજો. તેણીને તમે જોઈજો. તેણીને જવાનું છે અને તેણીને જવું છે. તો જવાનું છે આનો પ્લાન છે. જવું છે, મારે રમવું છે. જો મારે જવાનું છે, મારે જવું છે, મારે રમવાનું છે, મારે રમવું છે, મારે બોલવાનું છે, મારે બોલવું છે, મારે ગાડી ચલાવવાની છે, મારે ગાડી ચલાવવી છે, મારે ખાવાનું છે, મારે ખાવું છે, મારે વાંચવાનું છે, મારે વાંચવું છે. તો મારે વાંચવાનું, આવવાનું, ખાવાનું, પીવાનું, બોલવાનું આ બધા પ્લાન છે. આવું, મારે આવું છે, મારે ખાવું છે, મારે બોલવું છે, મારે ગાડી ચલાવવી છે, મારે નવો મોબાઈલ ખરીદવો છે, મારે વાંચવું છે, મારે અંગ્રેજી બોલવું છે, મારે શીખવું છે, મારે લખવું છે. આ બધા ઈચ્છાવાળા વાક્ય. તેણીને જવાનું છે તો સી ઇઝ, આ જો પ્લાન છે નું. સી ઇઝ ટુ ગો. તેણીને જવાનું છે, તેણીને જવું છે તો શું આવી જાય? વોન્ટ વાળા વાક્યો. વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ. સી માં એસ લાગે. સી વોન્ટ્સ ટુ ગો. ચાલો. તેઓને
તેઓને રમવાનું હતું અને તેઓને રમવું હતું. તેઓને રમવાનું હતું, તેઓ એટલે ધ્યેય, એમાં આવે આર, ધ્યેય આર ટુ પ્લે. તેઓને રમવાનું હતું, ધ્યેય આર ટુ પ્લે, તેઓને રમવું હતું. ચાલો, રમવું હતું ઈચ્છા હતી, ઈચ્છામાં વોન્ટ, વોન્ટનું ભૂતકાળનું રૂપ શું આવશે? વોન્ટેડ. સોરી, માફ કરજો. તેઓને રમવાનું હતું, અહીંયા શું આવશે? વર. શું આવે? વર. ધ્યેય વર ટુ પ્લે, આમાં ધ્યેય વોન્ટેડ ટુ પ્લે. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બધાયમાં આવશે. ઈચ્છાવાળા વાક્યમાં, મજબૂરીવાળા વાક્યમાં, જરૂરવાળા વાક્યમાં. બરોબર? ચાલો, મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો, મારા બહેનને ચા બનાવવાની છે, મારા બહેનને ચા બનાવવાની હતી, મારા બહેનને ચા બનાવવાની હશે. બરાબર? અને કુલ કેટલા વાક્ય બને? 6 વાક્ય બને. હકાર નકાર, હકાર નકાર, હકાર નકાર. મારે જવાનું છે, આઈ એમ ટુ ગો. મારે જવાનું નથી, આઈ એમ નોટ ટુ ગો. મારે જવાનું હતું, આઈ વોઝ ટુ ગો. મારે જવાનું ન હતું, આઈ વોઝ નોટ ટુ ગો. મારે જવાનું હશે, આઈ વિલ બી ટુ ગો. મારે જવાનું હશે નહીં, આઈ વિલ નોટ બી ટુ ગો. ચાલો, હું તમને 3 વાક્ય આપું, તમે હકાર નકાર, હકાર નકાર, હકાર નકાર કરી નાખજો. મારા બહેનને ચા બનાવવાની છે, મારા બહેનને ચા બનાવવાની છે, મારા બહેનને ચા બનાવવાની નથી, મારા બહેનને ચા બનાવવાની હતી, મારા બહેનને ચા બનાવવાની ન હતી, મારા બહેનને ચા બનાવવાની હશે, મારા બહેનને ચા બનાવવાની હશે નહીં. તમે જોવો તો ખરા, ટેબલ પે ટકાટક 18 ટોપિક 18 દિવસ 18 ટોપિક 18 દિવસ 18 દિવસ ને 18 ટોપિક 18 ટેબલ. તમારી જિંદગી બદલી નાખશે ટેબલ પે ટકાટક. પ્રેક્ટિસ આવું તમે ક્યાંય જોયું હશે નહીં. ચાલો, તો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગ્રુપમાં જોડાવા માટે આ નંબર ઉપર તમે મેસેજ કરી દેજો, એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ફ્રી પીડીએફ ફાઇલ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર, અને આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. અને દરરોજ આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. આપણી ચેનલમાં દરરોજ 5 ક્વિઝ પોલ આવે છે, સવારે 8 વાગે, 11 વાગે, 2 વાગે, 4 વાગે અને રાત્રે 8 વાગે. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. ગુજરાતીઓના નંબર 1. તમે જુઓ તો ખરા, આ ચેનલ તમને ટોપ, અંગ્રેજીમાં તમને ટોપ કરી દેશે. આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. આ વિડીયોમાં નીચે તમે કોમેન્ટ કરી નાખજો તમને કેવી મજા આવી, આ સિરીઝ કેવી ચાલી રહી છે. પ્લીઝ ચાલો, ટેબલ નંબર 3, 4 પૂરા થઈ ગયા છે. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.